સારોલીના દિવ્યા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરનારા 3 નોકરોએ ડ્રેસ મટીરિયલ્સની ચોરી કરવા અનોખી તરકીબ અજમાવી હતી. કાપડના વધેલો કચરામાં ડ્રેસ મટીરિયલ્સના બહાર મોકલી જતી વખતે તેમાંથી ડ્રેસ કાઢી લેતા હતા. હાલ તો અનોખી તરકીબથી ડસ્ટબિનમાં ડ્રેસ મટીરિયલ્સ બહાર કાઢી ચોરી કરનાર 3 નોકરને સારોલી પોલીસે ઝડપી પાડ્યા છે. સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુમાં કેપિટલ ગ્રીનમાં રહેતા ભગવાન હરિરામ ચાંડક સારોલી ડીએમડી માર્કેટમાં દિવ્યા ઇન્ટરનેશનલ નામે ડ્રેસ મટીરિયલ્સનો ધંધો કરે છે. તેમની પેઢીમાં 120 કારીગરો નોકરી કરે છે, જેઓ સવારે 11થી રાત્રે 9 વાગ્યા સુધી નોકરી કરે છે. તેમને ત્યાં કામ કરતા કારીગરોનું કામ કાપડ ફોલ્ડિંગ કરીને મૂકવાનું હોય છે. ગત તારીખ 30મીએ રાત્રે 9 કલાકે પેઢી બંધ કરીને બહાર જતા મેનેજર રાજુ શર્માએ નોંધ્યું હતું કે 2 કારીગરો દુકાનથી બહાર મૂકેલી કચરાની થેલીમાં ખાંખાખોડી કરી રહ્યા છે. મેનેજરે તેને ટપોરતા તે ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ડસ્ટબિન ચેક કરતા તેમાંથી ડ્રેસ મટીરિયલ્સનો 4 બંડલ મળી આવ્યા હતા, જેથી તેમાંથી 32 ડ્રેસ નીકળ્યા હતા. દુકાનમાં નોકરી કરતા 3 નોકરો કચરા સાથે સારો માલ મોકલી કરામત કરતા હોવાનું બહાર આવતા જ મામલો સારોલી પોલીસ મથકે પહોંચ્યો હતો, જેથી સારોલી પોલીસે આ મામલે નોકર ચોરીનો ગુનો નોંધી 3 કારીગર લિંબાયતના સંજયનગર ખાતે રહેતા રોહિત ઉર્ફે લાલુ સુખટ રાઠોડ, લંબેનમાન રોડ પર આવેલા ટાંકલી ફળિયામાં રહેતા તરુણ ભગુ પટેલ અને ગોડાદરા ઋષિનગર સોસાયટીમાં રહેતા રાકેશ રાજુ પ્રસાદ ગુપ્તાને ઝડપી પાડ્યા હતા. ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.